શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ મોટિવેશન લાઈફમાં। આ વિડીયોમાં આપણે વાત કરીશું દશામાની વ્રતકથાની સંપૂર્ણ કહાની વિશે। બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે, પરંતુ મારી તમને એક અપીલ છે કે તમે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। શ્રાવણ માસના અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જતી હતી। આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી। આ નદીના કાંઠે રાજાનો મહેલ હતો। રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને જોઈ રહી હતી। તે સ્ત્રીઓ નાહ્યા પછી દશામાની પૂજા કરી રહી હતી। રાણીએ દાસીને કહ્યું, જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો। દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો, તમે ક્યું વ્રત કરો છો? એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ। તો દાસીએ પૂછ્યું, એ વ્રતની વિધિ મને ના કહો। ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂત્રના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો। એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન કરવું। દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી। પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું। ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે। આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે। ત્યારે રાજા અભિમાનમાં હલકાઈને બોલે છે કે મારે ધન, દોલત, રાજપાટ, હાથી ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે। મારે ત્યાં કશી જ કમી નથી, તેથી તમારે વ્રત કરવાની જરૂર નથી। આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો। એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ। આ બધું જોઈને રાજા ઉપર દશામાં ક્રોધિત થયા। રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા। આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી। તિજોરીમાં એકે પૈસો ન મળે, કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે। આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા, હે રાજા, તમે નગર છોડી ચાલ્યા જા, તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે। આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા। નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો। ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે, તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે, માટે અહીંથી ચાલી નીકળો। રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને તો ભૂખ લાગી છે, પણ રાણી તેમને સમજાવીને રાખે છે। એટલામાં એક ગામમાં રાણીની બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘરે જઈને કહે છે કે મારી બહેન, મારા બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે। ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે કે જા જા, હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે। આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં બંને કુંવરને તરસ લાગી। એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે। ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા। આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા। આથી રાજા કહે છે કે શોક ના કરશો, એ તો જેના હતા તેને લઈ લીધા છે। ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા। એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું। ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે। ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીતર મારા ભાઈ હાથી, ઘોડા, પાલખી સાથે આવે, ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ। તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું। પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયો।
ત્યારે રાજા વિચાર છે કે માં જેવી બહેન કોઈ દિવસ ભાઈને ના મારે એમ વિચારીને રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા. આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા. રાણીએ કહ્યું કે ભાઈ, અમને એક તરબૂચ ખાવા આપો તો સારું. ખેડૂતને દયા આવી અને તેણે રાણીને તરબૂચ આપ્યું. પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી તેના સૈનિકો કુંવરને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજરાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતા કરતા બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું, તેથી માતાજી નારાજ થયા છે, માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રત ઉજવતી વખતે 6 મુઠ્ઠી ઘઉં ભરાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી. પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આવ્યા. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો, તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજા, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે. તેણે તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પુરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે. એમ કહી માતાજી અંતધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં, તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વેને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું, તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી. તેમને રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી. આથી રાજા રાણીએ તે રાજાની રજા માગી. રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું. રાજા વિચારે છે કે લાવે હવે માટલું કાઢી જોઉં. માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું. માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે, તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લીધું અને બંને બાળકોની આંગળી પકડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવર ભૂલા પડ્યા છે, તેને લેતા જા. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના બંને પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા. આ ડોશી દશામાં પોતે હતા. રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારા રાણીને અભિમાનમાં હલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી. હવે તને સમજાયું હશે કે કોઈ દેવ દેવીની અવગણના કરવી નહીં. જાવ, હવે તમે રાજ્યમાં સુખેથી રહો. બધા રથમાં બેસી પ્રથમ રાણીની જે બહેનપણી હતી તેના ઘર પાસે આવ્યા. જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી. રાજા રાણીને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો. અત્યારે મિષ્ટાથી જમાડે તો પણ નકામું છે, એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ. રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા.
દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢણી જળમાં પધરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા. હે દશામાં, જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વેને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાંચનાર સર્વેની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક એન્ડ અમારી ચેનલ ગુજ્જુ મોટિવેશન લાઈફને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, કેમ કે મારા બીજા નવા વિડિયોની નોટિફિકેશન તમને તરત જ મળી જશે. અને આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. અને આ ચેનલ પર બીજા પણ વિડિયો મૂકેલા છે તો એ વિડિયોને જોવાનું ના ભૂલતા. જય દશામાં.